મુસલમાન છે આપણે ધ્યાન દઈએ. 50 વીઘા જમીન છે, પાણી સારું તમારા હિસાબે આવે. ખાલી ગયું 50-60 મત નકાવી ભાજપમાં, તાલુકા પંચાયતમાં, જિલ્લામાં, બેયમાં ભાજપ પર જ નાખવાના. તો કોંગ્રેસ ના એમાં અમને નહીં ફાવે, કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે. એ લાભ તો મારે દેવરાવો હોય ને. એમ હા તો હું તો એમ કરો ને, હા રાજ્ય કોંગ્રેસમાં પાણી કયો ત્યારે ખોડાવી દઈશ. કાંઈ વાંધો નહીં, બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે. અત્યારે 2 ફાર્મ પાણી હાલે મસ્ત, 50 વીઘા જમીન ઓકરાને કાંઠે છે. ખોડાવી દઈશ પાણી. એમ આવો તમે આ વસ્તુ કરો બરોબર. ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે એ બી ભાજપનું કહીશ, અત્યારે કોંગ્રેસમાં નાખો. આજે દલડીનો વિડીયો જે વાયરલ ભાઈ એમ કહે છે કે હું દલડીનો મુસલમાન છું, એટલે દલડીની વાત કરી તો દલડીના મુસ્લિમ સમાજ કોઈ દી ભાજપને મત આપે નહીં. અને 25 વર્ષનું જે મતદાર યાદી છે દલડીની, એ પણ આપ જોઈ લ્યો કે ભારતીય જનતા પાર્ટીને મત આ દલડીમાંથી કેટલા મળ્યા છે. અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટીને તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને, કે મારે તમારા મત જોતા 2.25 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે. હિન્દુ સમાજે મને ઘણો બધો પ્રેમ આપ્યો છે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે, અને હિન્દુ સમાજ સતત મારી સાથે રહેલો છો. એટલે મારે આટલા બધા જો હિન્દુ સમાજના મત હોય તો બીજા લોકો પાસે મારે મત માગવાની જરૂર નથી. અને ખોટી મતપેટી શું કામ અભડાવીએ જોઈએ. હું તારી પાસે ગમે તેટલું કરું, હું તને ગમે તેટલું કહું, તું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નથી, કોંગ્રેસને મત આપવાનો છો. અને તું જે વસ્તુ ટીખળ કરવા આવ્યો છો એ આ તારી ટીખળ છે કે મેં દલડી ડીઘલિયામાં કોઈ દિવસ પાણી છોડાવેલ નથી. આ એક મને બદનામ કરવાનું કાવતરું છે અમુક તત્વોનું, અને એ બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ દી મત માગ્યા નથી. હું જ્યારે પણ ત્યારે લડ્યો ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.